જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય 17. ચિત્રકેતુ પાર્વતીના શાપથી વૃતાસુર થયો. શ્રી સુખદેવજી બોલ્યા, પછી જે દિશામાં અનંત ભગવાન અદૃશ્ય થયા તે દિશાને નમસ્કાર કરી વિદ્યાધર ચિત્રકેતુ આકાશમાં ફરવા લાગ્યો. જેના શરીરબળ અને ઇન્દ્રિય સામર્થ્ય 1,00,000 વર્ષ સુધી નાશ પામ્યા ન હતા, અને મુનિઓ, સિદ્ધો તથા ચારણો જેની સ્તુતિ કરતા એવો તે મહાયોગી ચિત્રકેતુ સંકલ્પ માત્રથી જ જેમાં અનેક સિદ્ધિઓ મળતી હતી એવી કુલાચલ પ્રવૃત્તિઓની ગુફામાં વિદ્યાધરોની સ્ત્રીઓ પાસે ઈશ્વર શ્રી હરિના ગાન કરાવતો રમતો હતો. એક દિવસ વિષ્ણુ ભગવાને આપેલા વિમાનમાં બેસી તે જતો હતો. તેવામાં સિદ્ધો તથા ચારણોથી વીંટાયેલા ભગવાન શંકરને તેણે જોયા. તે વેળા મુનિઓની સભામાં પોતાના ખોળામાં બેસેલા દેવી પાર્વતીએ એક બાહુથી ભેટીને શંકર બેઠા હતા. તે જોઈ ચિત્રકેતુ તેમને સમીપ જઈ દેવી પાર્વતીના સાંભળતા આ પ્રમાણે મોટેથી હાંસી કરવા લાગ્યો. ચિત્રકેતુ બોલ્યો, આ શંકર લોકોના ગુરુ, સાક્ષાત ધર્મના વક્તા અને સર્વ પ્રાણીઓમાં મુખ્ય છે, છતાં આ રીતે સભામાં સ્ત્રી સાથે બેટીને બેઠા છે. આ જટાધારી તીવ્ર તપશ્ચર્યા કરનાર અને બ્રહ્મવાદીઓની સભાના અધ્યક્ષ છે, છતાં લજ્જારહિત થઈને સામાન્ય મનુષ્યની પેઠે સ્ત્રીને ખોળામાં લઈને બેઠા છે. ઘણું કરી સામાન્ય પુરુષો પણ સ્ત્રીને એકાંતમાં જ ખોળામાં લે છે, ત્યારે આ મોટા વ્રત ધારણ કરનાર શંકર સ્ત્રીને સભાની વચ્ચે ખોળામાં લઈને બેઠા છે. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા, ભગવાન શંકર પણ અગાધ બુદ્ધિવાળા હોય તે વચન સાંભળીને ચૂપ જ રહ્યા, તેમજ તેમને અનુસરનારા સભાસદો પણ મૌન રહ્યા. ચિત્રકેતુ શંકરના પરાક્રમ જાણતો ન હતો, અને તેથી પોતે જીતેન્દ્રિય હોવાનું અભિમાન ધારણ કરી એમ ઘણું અયોગ્ય વચન કહેતો હતો. તેથી તે નિર્લજ્જ ચિત્રકેતુને દેવી પાર્વતી ક્રોધથી કહેવા લાગ્યા. પાર્વતી બોલ્યા, અમારા જેવો દુષ્ટ અને નિર્લજ્જાનું દંડના બળથી શાસન અને તિરસ્કાર કરનારો રાજા આ સંસારમાં શું આજ જ છે? મને લાગે છે કે બ્રહ્મા, ભૃગુ, નારદ વગેરે બ્રહ્માના પુત્ર સનતકુમારના કપિલ કે મનુ ધર્મ જાણતા જ નથી, કારણ કે તેઓ આ રીતે શાસ્ત્રની મર્યાદા ઓળંગનાર શંકરને અટકાવતા નથી. જે ભગવાનના બંને ચરણ કમળ બ્રહ્માદિને પણ ધ્યાન કરવા યોગ્ય છે, જગતના જે ગુરુ છે અને મંગળના પણ પરમ મંગળ ધર્મ મૂર્તિ છે, તે આ સર્વના આચાર્યનો તિરસ્કાર કરી આ નીચ ક્ષત્રિય પોતે નિર્લજ્જ થઈ તેમને ઉપદેશ આપે છે, માટે અવશ્ય શિક્ષા પાત્ર છે. હું જ સર્વથી અધિક છું એવી જેને બુદ્ધિ થઈ છે, અને તેથી જ જે અત્યંત ઉદ્ધત બન્યો છે, તે આ ચિત્રકેતુ સત્પુરુષોમાં સેવેલા વૈકુંઠ ભગવાનના ચરણ પાસે જવાને યોગ્ય નથી. માટે હે દુર્મુત પુત્ર, હું મહાપાપી અસુર જાતિમાં ચાલ્યો જા, જેથી ફરી મહાપુરુષોનો અપરાધ તું નહીં કરે. શ્રી સુખદેવજી બોલ્યા, હે ભરતવંશી રાજા, એમ શાપ આપ્યો ત્યારે તે ચિત્રકેતુ વિમાનમાંથી નીચે ઉતરી નત મસ્તકે સતી પાર્વતીને પ્રસન્ન કરવા લાગ્યો. ચિત્રકેતુ બોલ્યો, હે માતા, આપના શાપને હું મારા બંને હાથે સ્વીકારું છું, કારણ કે દેવો મનુષ્યને જે કંઈ કહે છે તે મનુષ્યના પૂર્વકર્મથી જ થયેલું હોય છે. તેમજ અજ્ઞાનથી મોહ પામેલ પ્રાણી આ સંસાર ચક્રમાં ભમતો સર્વ ઠેકાણે સદા સુખ તથા દુઃખ ભોગવ્યા કરે છે. સુખ કે દુઃખનો કરતા મનુષ્ય પોતે નથી, તેમ કોઈ બીજો પણ નથી, છતાં મૂર્ખ મનુષ્ય પોતાને તથા કોઈ બીજાને કરતા માને છે. આ સંસાર માયામય ગુણોના પ્રવાહ રૂપ છે. તેમાં શાપ કે અનુગ્રહ શું છે? સર્વ કે નરક શું છે? સુખ કે દુઃખ શું છે? કેવળ એક જ ભગવાન જ પોતે બધાથી રહિત હોય પોતાની માયાથી સર્વ પ્રાણીઓથી સર્જે છે, ને તેઓના બંધ, મોક્ષ, સુખ તથા દુઃખ પણ સર્જે છે. આ ભગવાનને કોઈ શત્રુ, જ્ઞાતિ, બંધુ, પારકો કે પોતાનો નથી, કારણ કે બધે સમાન દ્રષ્ટિવાળા અને નિરંજન નિસંગ છે. તેથી જ તમને સુખ ઉપર રાગ થતો નથી. તો દ્વેષ તો ક્યાંથી જ થાય? તો પણ તે ભગવાનની માયા શક્તિથી થતો વિસર્ગ. પુણ્ય,
પાપ અને મિશ્ર કર્મરૂપ વ્યાપાર આ સમગ્ર પ્રાણી સમુદાયને સુખ દુઃખ હિત અહિત બંધ મોક્ષ મૃત્યુ જન્મ તથા સંસાર આવવા સમર્થ થાય છે. માટે હે ક્રોધી સ્વભાવવાળા પાર્વતી, હું મને પ્રાપ્ત થયેલા આ શાપથી છૂટવા તમને પ્રસન્ન કરતો નથી. માત્ર જે મેં કહ્યું તે યોગ્ય છતાં તમે અયોગ્ય માનો છો, તે માટે ક્ષમા કરો. શ્રી સુખદેવજી બોલ્યા, હે શત્રુદમન રાજા, એમ શંકર તથા પાર્વતીને પ્રસન્ન કરી ચિત્રકેતુ પોતાના વિમાનમાં બેસી વિસ્મય પામતા તે બંનેના દેખાતા ત્યાંથી ગયો. પછી દેવો ઋષિઓ દૈત્ય સિદ્ધો તથા પાર્ષદોના સાંભળતા ભગવાન શંકર પાર્વતીને આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્રી શંકર બોલ્યા, હે સુંદર નિતંબ વાળા પાર્વતી, અદ્ભુત કર્મવાળા શ્રી હરિના નિષ્પૃહ અને મહાત્મા દાસાનું દાસનું મહાત્મય તમે જોયું ને? નારાયણમાં પરાયણ રહેનારા સર્વ ભક્તો કોઈથી ડરતા નથી, કેમ કે તેઓ સ્વર્ગ મોક્ષ તથા નરકમાં પણ સમાન પ્રયોજન જોનારા હોય છે. પ્રાણીઓને ઈશ્વરની માયાને લીધે શરીરને સંયોગથી થવાથી સુખ દુઃખ મૃત્યુ જન્મ શાપ તથા અનુગ્રહ ધંધો થયા જ કરે છે, અને તેમાં આ સુખ ઇષ્ટ છે અને આ દુઃખ અનિષ્ટ છે ઇત્યાદિ પુરુષને જે અર્થ વેદ થાય છે તે કેવળ અજ્ઞાને જ કરેલો છે. જેમ સ્વપ્નમાં પુરુષને પોતાના વિશે સુખ દુઃખ વગેરે ભેદ અજ્ઞાનથી છે, અને માળામાં જેમ સર્પાદિનો ભેદ પણ અજ્ઞાનથી જ કરેલો છે, તેમ એ સર્વ ગુણ દોષ વિકલ્પ કેવલ અજ્ઞાનથી જ કરાયેલ છે. પરંતુ જે પુરુષો ભગવાન વાસુદેવ વિશે ભક્તિ કરવા હોય અને જ્ઞાન તથા વૈરાગ્ય એ જ જેઓનું બળ હોય, તેઓને આ સંસારમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે એનો ગ્રહણ કરવા યોગ્ય અથવા ત્યાગ કરવા યોગ્ય સમજીને તેનો રાગ અથવા દ્વેષ કરે. હું બ્રહ્મા સનતકુમાર નારદ બ્રહ્માપુત્ર મુનિઓ તથા દેવેશ્વરો આ અમે બધા ભગવાનને અભિપ્રાય જાણતો નથી. તો જેઓ ભગવાનના એક અંશના પણ અંશરૂપ છે, છતાં સૌ પોતે પોતાના જુદા જુદા ઈશ્વર માની રહ્યા છે, તેઓ એમના સ્વરૂપને ન જાણે જે શ્રી હરિ સર્વ પ્રાણીઓના પ્રિય અને સર્વ પ્રાણીના આત્મા છે. તેથી તમને કોઈ પ્રિય કે અપ્રિય નથી, તેમજ કોઈ પોતાનો કે પારકો પણ નથી. આ મહાભાગ્યશાળી ચિત્રકેતુ એ ભગવાનના પ્રિય ભક્ત હોય, બધે સમાન દ્રષ્ટિવાળો અને શાંત છે. તેમજ હું ભગવાનનો પ્રિય ભક્ત છું, તેથી જ મને તેના પર ક્રોધ થયો નથી. માટે બધા સમાન દ્રષ્ટિવાળા અને શાંત એવા ભગવાનના મહાન ભક્તો વિશે વિસ્મય કરવો નહીં. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન શંકરનું તે ભાષણ સાંભળી દેવી પાર્વતી શાંત બુદ્ધિવાળા અને વિસ્મય રહિત થયા. ભગવાનનો ભક્ત ચિત્રકેતુ પાર્વતીને પણ સામે શાપ આપવા ઘણો સમર્થ હોવા છતાં તેણે પાર્વતીના શાપને મસ્તક વડે સ્વીકાર્યું. એ જ સત્પુરુષનું લક્ષણ છે. પછી તે રાજા દાનવ યોનિનો આશ્રિત થઈ ત્વષ્ટાથી દક્ષિણા અગ્નિમાં ઉત્પન્ન થયો અને વૃતાસુર નામે પ્રખ્યાત થયો. શાસ્ત્ર જ્ઞાન તથા અપરોક્ષ જ્ઞાનથી યુક્ત હતો. આ રીતે વૃતાસુર અસુર જાતિનો છતાં જેને ભગવાનમાં બુદ્ધિ હોવાનું કારણ તમે મને જે પૂછ્યું હતું તે સર્વ મેં તમને કહ્યું. મહાત્મા ચિત્રકેતુનો આ પવિત્ર ઇતિહાસ વિષ્ણુ ભક્તોના મહાત્મય રૂપ હોય તે સાંભળી મનુષ્ય સંસાર બંધનથી છૂટે છે. જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠી વાણીને નિયમમાં રાખી શ્રદ્ધાથી શ્રી હરિનું સ્મરણ કરી આ ઇતિહાસનો પાઠ કરે છે, તે પરમ ગતિ પામે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ ષષ્ઠ સ્કંદ અધ્યાય 17 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.